જય શ્રી કૃષ્ણ મિત્રો, મારું નામ છે જય. જય શ્રી કૃષ્ણ મિત્રો, મારું નામ છે પાર્થ. તમે ગયા વિડીયોમાં તબેલાના માહિતી તમને હતી, તો આ વખતે અમે તમને જૂના ઉપરથી માહિતી આપવા આવ્યા છીએ. તો કન્ટિન્યુ રહો તમે અમારા વિડીયો ઉપર. મિત્રો, આ છે મારું ગાયનું એટલે ગાયનું જે જ્યાં ગાયું રહે અને ભેંસું ને બધું રહે અહીંયા. આ પછી અમારે 20 ગાયો છે અને અલગ અલગ પ્રકારની ગાયો છે ઘણી બધી, ને અલગ અલગ પ્રકારના બુલ છે અમારી પાસે. આ બધામાં બુલ છે ને 20માંથી એક ગાય ઇન્જર્ડ હતી, જે ઘણા વાછડા આપ્યા હતા. એ આ ગાય છે અમારી. પછી અત્યારે અમારી ઓલી ગાય છે જે હીટ પર છે, ને આ અમારા 2 પેટ ડોગ છે જે અમે સિક્યોરિટી માટે આ છે અમારા અલગ પ્રકારના ઘોડા, જેમ કે જો આ છે રશિયન, આ છે અમેરિકન, આ છે ચાઇના, બધા અલગ અલગના. એમાં છે નેટ ઇન્જર્ડ છે એમ કે આ હોર્સ. બસ જોઈ લો તમે મિત્રો. ધેર ઇઝ ડીઆર મતલબ આ છે અમારા ડીઆર મતલબ હરણ. જો આપણા પાસે જેટલા 8 પ્રકારના છે, એમાંથી નેટ બચ્ચું છે. જોઈ લો તમે મિત્રો. અને એમાંથી અમે ફૂડ દઈએ છીએ એનાથી, જેમ કે એમને સર્વિસ એટલું બધું બોડી આટલું દઈશી. જોઈ લો. તો મિત્ર, અમારા પાસે છે લોયન, જે 18 લોયન છે. એમાંથી થોડાક બેબીસ છે. જો આ અમારા બેબીસ છે, ને આ અમારા અલગ અલગ ટાઈપના લોયન છે, જેમ કે આ અમારો એશિયન લોયન જે આપણા જૂનાગઢનો છે. પછી આ સાઉથ આફ્રિકન લોયન જે મસાઈ મારાના જંગલમાં જે રહે છે, સાઉથ આફ્રિકાના જંગલમાં. ને આ 2 બચ્ચા છે, એક એશિયન લોયન છે ને એક સાઉથ આફ્રિકન લોયન છે. તો જો મિત્ર, આમાં આપણા ટાઈગર છે જે અલગ અલગ પ્રજાતિના છે, ને 10 ટાઈગર છે આપણી પાસે. જેમ કે આપણે બેંગાલનો ટાઈગર છે, આ એક આપણો બેંગાલનો ટાઈગર છે. પછી આ એક આપણો રશિયન ટાઈગર, આ સોરી ચાઇનાનો ટાઈગર. પછી આ આપણો રશિયન ટાઈગર છે, આ સાઇબેરિયન ટાઈગર છે. ને આવા અમારા પાસે અલગ અલગ પ્રજાતિના ટાઈગર છે. ધેર ઇઝ ધ મંથી મતલબ આ છે વાઇન્દ્રા. તમે જોઈએ તો જોઈ લો તમે મિત્રો. આ છે એમને વાઇન્દ્રા. જો આ છે નાનું. આ બધા પ્રકારના આપણા પાસે જેટલા છે ટોટલ 7. અને આ છે બચ્ચું અમારું. જોઈ લો તમે. હા જોઈ લો. અને આ બધા મોટા મોટા વાઇન્દ્રા છે. એને ફૂડ આપણે જો આ પ્યોર આવે ફૂડ માટું, આ જેમ કે વાઇન્દ્રાને ચરાવવાટું બધાને પેલા એને મળે. ધેર ઇઝ ધ એલિફન્ટ. આ છે અમારા હાથી. જોઈ લ્યો તમે. આ છે હિપ્પો એટલે જાય. આ છે હાથી. જોઈ લો તમે. અને કેટલા બધા ને એમાંથી આપણા પાસે 2 ઇન્જર્ડ છે અને ફૂલ ઇન્જર્ડ થઈ ગયું તમને. એને જો દવાઈ આપી છે અત્યારે. જોઈ લો તમે મિત્રો. ને અત્યારે એને આરામ માટું મીઠો છે, અને આને થોડું થઈ ગયું છે ઇન્જર્ડ, એટલે એને થોડું એનાથી સૂંઢથી કટ થઈ ગયું હતું. અને આ આપણા પાસે એટલા 2 મોટા છે અત્યારે, એમથી 40 હતી અને એવું બધું સ્ટડી કરે છે. જોઈ લ્યો તમે મિત્રો. અને ફૂડ એમને સર્વાઈવ કીધું છે. જોઈ લે મિત્ર, આ અમારું હિપોપોટેમસનું વોટર પાર્ક છે, જેમાં આવી ફિશુ છે. અમારા હિપોપોટેમસના ફન માટું ને આવા અમે ટોયઝ મૂક્યા છે પોતાના હિપોપોટેમસ માટું. પછી અમે એક આવો મોટો એવો ઝીંગો મૂક્યો છે જે રિયલ છે. ને આ અમારો વોટરફોલ છે જે અમે ઓટોમેટિક ચાલુ ને બંધ કરી શકીએ છીએ. પછી આ બધા અમારા હિપ્પોસ છે જે મનાય છે, ને અમે એકદમ નેચરલ લુક આપ્યો છે જેવો હિપોપોટેમસ રહે છે. ને અમારા પાસે 3 જાતના હિપોપોટેમસ છે. એક છે ઇન્ડિયન હિપોપોટેમસ, એક ચાઇનીઝ હિપોપોટેમસ, ને એક સાઉથ આફ્રિકન હિપોપોટેમસ છે જે અમે લાવ્યા છે. ને એક અમારી ક્રોકોડાઇલ છે જે ઇન્જર્ડ થઈ ગઈ હતી. પછી અમારા પાસે મિની ક્રોકોડાઇલ છે, ને આ મિની અમારી ક્રોકોડાઇલ. બસ. હેલો મિત્રો, અમારી પાસે કેમલ. અમારી પાસે 3 કેમલ છે. જોઈ શકો છો. અરેબિયન કેમલ છે, એક રાજસ્થાનનો કેમલ છે, અને એક રણ પ્રદેશનો કેમલ છે. તમે જોઈ શકો છો. આ છે અમારા પાસે રણ પ્રદેશનો કેમલ. આ છે રાજસ્થાની કેમલ જે 10 લીટર પાણી તેના ગર્ભમાં રાખી શકે છે. અને આ ઇન્જર્ડ થઈ ગયો હતો.
हेलो गाइस, हमने यहाँ पर डायनासोर पार्क भी रखा है, देख सकते हो। यहाँ पर डायनासोर भी है, मतलब आया डायनासोर पर છે પણ ડમી છે તે કલયુગમાં જેને બતાવવા માટે લોકોને કે અમે ડમી ડાયનાસોર રાખ્યા છે. જોઈ શકો છો ટીરેક્સ, તમે પિક્ચરમાં તો જોયું હશે પણ આ રિયલ ડમી છે. ધેર ઇઝ ધ વુલ્ફ. આ છે જો બધા વુલ્ફ, અને આ બધું જોઈ લો તમે કેટલા બધા વુલ્ફ છે આપણા પાસે. 8-9 પ્રકારના છે. આ છે નાનો, જોઈ લો તમે વુલ્ફ, જોઈ લો તમે મિત્રો. આ છે બે, આની પત્ની અને આ છે એનો પતિ, જોઈ લો તમે મિત્રો.